માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં। તો મિત્રો વાગી ગયા છે હવે સવારના 8:30। તો શુભ સવાર બધાને। તો મિત્રો હવે વિલોગ ચાલુ કરું છું। તો મિત્રો કાલે વિલોગ તો ચાલુ કર્યો હતો પણ શૂટ કર્યો હતો, પણ મિત્રો પછી બપોરે જમીન સુઈ ગયો હતો ને બપોર પછી મિત્રો મહેમાન આવી ગયા હતા, એટલે વિલોગ અડધો જ શૂટિંગ થયો હતો, એટલે પછી અપલોડ નહોતો કર્યો ને એડિટિંગ નહોતો કર્યો ને અપલોડ નહોતો કર્યો। તો ચાલો મિત્રો વિલોગ આજ ચાલુ કર્યો છે આજથી। તો હવે પહેલાં નિશાળ મૂકી આવું। આજે છે સોમવાર। તો મિત્રો પહેલાં નિશાળ મૂકી આવું નાની બેનને, પછી બહાર જવાનું છે, એટલે મિત્રો અહીંયા કામ છે મારે, એટલે અહીંયા જ છે રાજકોટમાં। તો ચાલો મિત્રો પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું। તો મિત્રો વિલોગ જોતા રહેજો। હું પહેલાં નિશાળ મૂકી આવું, પછી થોડું ઘણું કામકાજ છે એ આપણે પતાવી નાખીએ। મારા કાકાને બેને જવાનું છે। તો ચાલો હવે કાઢું ટીવીએસ બારે। તો વિલોગ જોતા રહેજો। તો મિત્રો હવે વાગી ગયા છે સાંજના 9। તો મિત્રો વિલોગ આગળ વધારું છું। તો મિત્રો પછી મિત્રો બપોરે વિલોગ આગળ નહોતો વધાર્યો, કારણ કે મિત્રો પછી નિશાળથી મૂકીને આવી ગયો હતો ને પછી મિત્રો થોડુંક કામકાજ હતું એટલે બહાર ગયા હતા અને કાકા બે, તો એટલા માટે વિલોગ આગળ નહોતો વધાર્યો મિત્રો। તો પછી મિત્રો વિલોગ એટલે આગળ નહોતો વધાર્યો, અને પછી મિત્રો બપોરે નાનાને તેડવા ગયા હતા। થોડુંક કામ હતું મિત્રો, થોડુંક કામ છે નાનીનું, એટલા માટે મિત્રો નાની બેને તેડવા ગયા હતા હું ને કાકા મિત્રો બપોરે। તો ફોર વ્હીલ લઈને ગયા હતા, એટલા માટે પછી વિલોગ શૂટ નહોતો કર્યો, કારણ કે ચાલુ ગાડી હતો, પછી મારી પાસે સ્ટેન્ડ નથી એક તો ફોર વ્હીલમાં ફોન રાખવાનું, તો એટલા માટે શૂટ નહોતો કર્યો। તો મિત્રો વિલોગ આગળ વધારું છું। તો મિત્રો વાગી ગયા છે સાંજના 9। તો મિત્રો બધા કામકાજ તો આજના તો પતી ગયા છે। તો દૂધે લઈ આવ્યો છું। તો મિત્રો હવે આવ્યો તો ટીવીએસ અંદર રાખવા માટે। તો ટીવીએસ પહેલાં અંદર રાખી દઉં, પછી આપણે વિલોગ આગળ વધારીએ। તો મિત્રો ટીવીએસ અહીંયા જ રાખ્યું છે દૂધ લઈને આવીને। તો ચાલો હવે અંદર રાખી દઉં, પછી આપણે વિલોગ આગળ વધારીએ। તો મિત્રો હવે ટીવીએસ અંદર રાખી દીધું છે। તો ચાલો હવે વિલોગ આગળ વધારીએ। નાનીને તેડીને આવી ગયા હતા મિત્રો બપોરે 2-3 જેવું થઈ ગયું હતું। પછી આવીને મિત્રો જમ્યા હતા હું ને કાકા નાના, એટલે પછી મિત્રો મોડું થઈ ગયું હતું। પછી મિત્રો થોડીક વાર આરામ કર્યો હતો, અને પછી મિત્રો શેરુને લઈ આવ્યા હતા આવીને, નાનાને તેડવા ગયા હતા, એટલે મિત્રો ત્યાંથી રસ્તામાં જ આવ્યું હતું, તો અમે ત્યાંથી આવેલા હતા, તો એટલા માટે મિત્રો શેરુને આવીને લેતા આવ્યા હતા। તો મિત્રો શેરુ થોડોક ધોધ ધમાવો થઈ ગયો હતો, એટલા માટે પછી મિત્રો આવીને બપોરે એને નવરાવ્યો હતો, એટલા માટે વિલોગ આજે શૂટ કરવાનો ટાઈમ જ ન મળ્યો। તો એટલા માટે મિત્રો પછી વિલોગ નહોતો આગળ વધાર્યો। તો પછી મિત્રો નાહી ધોઈને હું દિયાબત્તી કર્યા, પછી દૂધ લેવા ગયો, થોડું ઘણું કામકાજ હતું એ પતાવ્યું, એટલે પછી વિલોગ આગળ નહોતો વધાર્યો। તો મિત્રો હવે વિલોગ અહીંયા પૂરો કરું છું, કારણ કે હવે વાગી ગયા છે સાંજના 9:30 જેવું થવા આવ્યું છે। તો મિત્રો વિલોગ અહીંયા કરું છું પૂરો। જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બે લાઇકન દબાવી દેજો, અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો। તો મિત્રો વિલોગ અહીંયા પૂરો કરું છું। તો હવે જમવા જવું છે। હવે મિત્રો 9:30 જેવું થઈ ગયું છે, એટલે જમી લઈ, નાની બધા રાહ જોવે છે। તો ચાલો હવે જાઉં છું ઘરમાં, પછી વિલોગ એડિટિંગ કરવાનો છે અને અપલોડ કરવો છે, તો આજે અપલોડ કરી દઉં। તો મિત્રો હમણાં 2-3 દિવસથી તો બહુ મોડું થઈ જતું હતું, હમણાં તો વિલોગ 2-3 દિવસે અપલોડ કરવાનો વારો આવતો, કારણ કે હમણાં લગ્ન બહુ હતા ને મિત્રો, એટલા માટે હજી લગ્ન છે,
તો હમણાં તો 2-3 દિવસ શાંતિ છે, પછી જવાનું છે. ચાલો મિત્રો વિલોગ પૂરો કરું છું. ગેરેજ કરું છું બંધ, લાઈટ બાઇટ કરી દઉં બંધ અને જલ્દીથી જઈ ઘરમાં વિલોગ એડિટિંગ કરી નાખું ને અપલોડ કરી દઉં જમીને. ચાલો હવે લાઈટ કરી દઉં બંધ. તો મિત્રો લાઈટ કરી દીધી છે બંધ. ચાલો હવે લઈ લો બીજું તાળું. તો મિત્રો હવે તાળા તો મારી દીધા છે શટરમાં. તો મિત્રો હવે આવ્યો તો શેરુને રખડાવવા માટે. તો જો મિત્રો શેરુને રખડાવવા માટે આવ્યો હતો. શેરુ હલે. ચાલો મિત્રો હવે જાઉં છું ઘરે. ચાલો મિત્રો જમી લઈએ, હવે વિલોગ કરું છું પૂરો.